વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 વિષય મનોવિજ્ઞાન, પાઠ નંબર 5 બોધાત્મક પ્રક્રિયાઓ. આ પાઠના આજના ત્રીજા લેક્ચરમાં આપણે બોધાત્મક પ્રક્રિયાઓમાં સૌપ્રથમ વિચારણા વિશે સમજ પ્રાપ્ત કરશું. વિચારણા એટલે કે ચિંતન, મનન. કોઈ પણ વસ્તુ, વ્યક્તિ, પરિસ્થિતિ કે બનાવ વિશે મનમાં જે કંઈ વિચાર આવે તેને વિચારણા કહેવામાં આવે છે. તો 2-4 મિનિટ માટે વિચારો કે તમારી રોજબરોજની વાતચીતમાં પણ તમે કેટલીક વખત કયા સ્વરૂપમાં વિચારણા કે ચિંતન શબ્દનો ઉપયોગ કરો છો. આપણે જોયું કે બોધન એટલે શું, તો કે કોઈ પણ બાબત વિશેનું જાણવાની, જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્રિયા. આપણી મોટાભાગની બોધાત્મક પ્રક્રિયા કેવી છે, તો કે અપ્રગટ છે, જેને આપણે જોઈ શકતા નથી. તો આ વિચારણા પણ કેવી છે કે કોઈ પણ વ્યક્તિની વિચારણાને આપણે ઓળખી શકતા નથી, માત્ર એના વર્તન વ્યવહાર પરથી આપણે અનુમાન કાઢીએ છીએ. તો ઘણી વખત તમે કંઈ યાદ કરવા માટે, ધ્યાન આપવા માટે કે અનિશ્ચિતતા દર્શાવવા માટે, એટલે કે મને તેનું નામ યાદ આવતું નથી, જો એના માટે આપણે કહીએ છીએ કે હૈયે છે પણ હોઠે નથી. આ બાબત ઉપર વિચારો કે આપણે ચિંતન કરીએ છીએ. તો મને લાગે છે કે મારો મિત્ર આજે મારા ઘરે આવશે. ખરી તે તમને ખબર નથી, પરંતુ મનમાં શું કરેલું છે, વિચાર કરેલો છે. તો કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ વિશે મનમાં જે કંઈ આપણે અનુમાન બાંધીએ છીએ તેને વિચારણા કહેવામાં આવે છે. તો આપણા રોજબરોજના જીવનમાં આપણે ક્યાં, તો કે સમસ્યા ઉકેલવા માટે, કોઈ નિષ્કર્ષ તારવવા માટે કે અનુમાન કરવા માટે આપણે વિવિધ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પની પસંદગી કરી અને નિર્ણય કરવા માટે આપણે શું કરતા હોઈએ છીએ, ચિંતન કરતા હોઈએ છીએ. તો આ ચિંતન એ શું છે, તો કે આપણો વિચાર છે. તો વિચારણા અથવા ચિંતન એ બધા પ્રકારની બોધાત્મક પ્રક્રિયાઓ આપણી છે, જે મનની અંદર અપ્રગટ વિચારણા છે, એના ઉપર એમનો આધાર છે. અને તે માનવ જાતિમાં આગવી રીતે ખૂબ જોવા મળે છે. તો વિચારણામાં આપણે શું કરીએ છીએ, તો કે આપણી આજુબાજુનું જે કાંઈ વાતાવરણ છે એમાંથી જે માહિતી આપણે પ્રાપ્ત થાય છે તેનું આપણે મોટા ભાગે શું કરીએ છીએ, વિશ્લેષણ કરીએ છીએ. તો જુદા જુદા મનોવૈજ્ઞાનિકોએ વિચારણાની જુદી જુદી રીતે વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરેલો છે. તો અમુક તેને મધ્યસ્થ પ્રક્રિયા તરીકે પણ ઓળખે છે. કોને, તો કે વિચારણાને. જે કોઈ સમસ્યા અથવા તેના ઉકેલની વચ્ચે જે ભેદ ઉદ્ભવે છે તેને આપણે વિચારણા કહીએ છીએ, એટલે કે મધ્યસ્થ પ્રક્રિયા. સમસ્યા અને એનો ઉકેલ બંને વચ્ચે જે મનની અંદર ગડમથલ થાય છે તે ચિંતન અથવા વિચાર છે. શું છે? ચિંતન. મધ્યસ્થ પ્રક્રિયા છે, એટલે કે સમસ્યા અને સમસ્યાના ઉકેલ બંને વચ્ચે મનની અંદર જે કાંઈ આપણે, કારણ કે આપણી સમક્ષ જ્યારે સમસ્યા ઉદ્ભવે ત્યારે એના ઉકેલ માટે આપણે શું કરીએ છીએ, મનની અંદર કોઈને કોઈ વિચાર કરીએ છીએ. તો બંને વચ્ચેની જે મનની અંદર પ્રક્રિયા થાય છે એને મધ્યસ્થ પ્રક્રિયા અથવા વિચારણા કહેવામાં આવે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, એક ગુણની અંદર પૂછાશે વિચારણાની વ્યાખ્યા. તો વોરેન નામના મનોવૈજ્ઞાનિકે આપણને વિચારણાની વ્યાખ્યા સમજાવેલી છે કે વિચારણા એક કેવી છે, પ્રતિકાત્મક સ્વરૂપની છે, જેનો પ્રારંભ ક્યાં થાય છે, તો કે વ્યક્તિ સામે ઉપસ્થિત થાય કોઈ સમસ્યા, ત્યાંથી વિચારણા ઉત્પન્ન થાય છે. અને એની અંદર, મનની અંદર શું થશે, પ્રયત્ન અને ભૂલની ક્રિયા પણ થશે. કારણ કે કોઈ સમસ્યાને ઉકેલવા માટે જ્યારે મનની અંદર વિચારણા કરીએ છીએ, શું કરશું, પ્રયત્ન કરશું. પ્રયત્ન કરવામાં સાચો જ ઉકેલ મળી જાય એ જરૂરી નથી, એટલે એમાં ભૂલ પણ થવાની શક્યતા રહે છે. અને છેલ્લે પ્રયત્ન અને ભૂલની ક્રિયા મનની અંદર સતત થતાં થતાં આપણે સમસ્યાનો ઉકેલ કે નિષ્કર્ષ પ્રાપ્ત કરીએ છીએ. તો તેમને વિચારણા કહેવામાં આવે છે. ટૂંકમાં વિચારણા એક પ્રતિકાત્મક સ્વરૂપની છે કે જેમાં સમસ્યાના ઉકેલથી માંડી અને સમસ્યાથી માંડી અને ઉકેલ
મળે ત્યાં સુધી મનમાં થતી ચિંતન પ્રક્રિયા. બીજી વ્યાખ્યા છે સિલ્વર મેન નામના મનોવૈજ્ઞાનિકે 1978માં આપેલી છે કે વિચારણા એ કેવી છે? માનસિક પ્રક્રિયા છે, મનની અંદર થાય છે, જે ઉદ્દીપક તથા ઘટનાઓના પ્રતિકાત્મક નિરૂપણ દ્વારા કોઈ સમસ્યાનો ઉકેલ શોધવામાં આપણને શું કરશે? મદદ કરશે. ઉદ્દીપક માટે આપણે મનની અંદર શું વિચારીએ છીએ? પ્રતિક્રિયા વિચારીએ છીએ. તો પ્રતિક્રિયા માટે મનમાં થતું ચિંતન એ શું છે? તો કે એ વિચારણા છે. ઉદ્દીપક, પગમાં કાંટો વાગવો એ શું છે? ઉદ્દીપક છે. પગમાં કાંટો વાગતા આપણે શું પ્રતિક્રિયા આપશું? તો કે તરત જ આપણે હાશકારો અનુભવી અને પગને ઊંચો કરીએ છીએ. તો આ મનની અંદર થતી ક્રિયા એને વિચારણા કહેવામાં આવે છે. ત્રીજી વ્યાખ્યા છે સ્વીકારેલી અને મેયર નામના મનોવૈજ્ઞાનિકે આપેલ કે વ્યક્તિ જ્યારે કોઈ માહિતીનું પ્રક્રિયાકરણ કરતો હોય, કોઈ માહિતી વિશે મનની અંદર વિચારતો હોય અને તેને શું કરશે? એના વિશે માહિતીનો મનની અંદર સંગ્રહ કરશે, સંગઠિત કરતો હોય, પછી તેના વિશે સમજ પ્રાપ્ત કરતો હોય અને બીજાઓ તરફ તે માહિતીનું, કારણ કે પોતે જેના વિશેની માહિતી પ્રાપ્ત કરી છે એને શું કરશે? બીજાને આપવા માટેનો પ્રયત્ન કરશે. એટલે કે માહિતીનું શું કરશે? પ્રત્યાયન કરશે. પ્રત્યાયન એટલે એક વ્યક્તિ પાસે રહેલી માહિતીને કોઈને કોઈ માધ્યમ દ્વારા અન્ય વ્યક્તિ સુધી પહોંચાડવું. આ જ્યારે મનની અંદર જે પ્રક્રિયા કરે છે ત્યારે મગજમાં શું ચાલતું હોય છે? કોઈને કોઈ વિચારણા ચાલતી હોય છે. તો વિચારણા એટલે મનમાં થતી કોઈ પણ સમસ્યાના ઉકેલ માટે થતી ચર્ચા, જેને ચિંતન મનન પણ કહેવામાં આવે છે. તો વિચારણા મોટા ભાગે કેવી હોય છે? સંગઠિત હોય છે. કોઈ એક બાબત માટે અનેક મનની અંદર વિચારોનો સંગ્રહ થયેલો હોય છે. એટલે વિચારણા સંગઠિત અને મોટા ભાગની વિચારણા આપણી કેવી હોય છે? લક્ષ્ય નિર્દેશિત, એટલે કોઈને કોઈ હેતુને અનુરૂપ. જેમ કે ભૂખ લાગે ત્યારે ભોજન અંગેના જ વિચારો આપણે કરીએ છીએ. તો એ કેવી થઈ? કે ભૂખને સંતોષવા માટે, ભૂખ નામની પ્રેરણાને તૃપ્ત કરવા માટે આપણે ભોજનના જ વિચારો કરીએ છીએ. તો એને અનુરૂપ થઈ વિચારણા. તો ભોજન બનાવવાથી લઈને ગણિતના દાખલાનો જવાબ શોધવાની દિન પ્રતિદિન બધી ગતિવિધિઓનું એક લક્ષ્ય હોય છે. ટૂંકમાં જેવી આપણા સમસ્યા છે એને અનુરૂપ આપણે વિચાર કરીએ છીએ. મોટા ભાગે આપણી વિચારણા કેવી છે? તો કે આંતરિક માનસિક પ્રક્રિયા છે. આપણા મનની અંદર અંતર્મુખ થઈને ચાલતી વિચારણા છે, જેનું બાહ્ય અનુમાન કે પ્રગટ વર્તન દ્વારા આપણે કરીએ છીએ. આ વિચારણાને સમજાવવા માટે એક ઉદાહરણ આપેલું છે કે જ્યારે આપણે શતરંજના ખેલાડીને એક ચાલ ચાલતા પહેલા કેટલીક મિનિટ સુધી વિચારમગ્ન અવસ્થામાં જોઈએ છીએ કે જ્યાં સુધી એને પોતાએ કઈ રીતે ચાલ ચાલવી એનો ઉકેલ નહીં મળે મનની અંદર, ત્યાં સુધી એ શું થશે? વિચારમગ્ન અવસ્થાની અંદર એનું ચિંતન કરશે. ત્યારે આપણે એ નથી કહી શકતા કે તે શું વિચારી રહ્યો છે, પરંતુ જ્યારે, કારણ કે અંદર મનની અંદર ચાલતી ચિંતન અવસ્થાને ઓળખી શકતા નથી, પરંતુ જ્યારે એ આગળની ચાલ ચાલશે ત્યારે માત્ર આપણે એમના બાહ્ય પ્રગટ વર્તનને આધારે આપણે અનુમાન કરી શકીએ છીએ કે તે શું વિચારી રહ્યો હતો. આ શું છે? માત્ર અનુમાન છે. અથવા કઈ યુક્તિ કે પ્રયુક્તિનું મનની અંદર એ શું કરી રહ્યો છે? મૂલ્યાંકન કરી રહ્યો છે. તો આ વ્યાખ્યાને આધારે, કઈ વ્યાખ્યા? તો કે વિચારણાની વ્યાખ્યાને આધારે એમના લક્ષણો આપેલા છે. તો જોઈએ પ્રથમ વિચારણાનું લક્ષણ કે વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી, વિચારણાની શરૂઆત કોઈને કોઈ સમસ્યાથી થાય છે. મનની અંદર થતું ચિંતન શેને લગતું હોય છે? તો કે એના માટે કોઈને કોઈ એક સમસ્યા હોય છે. જ્યારે આપણી સમક્ષ કોઈ સમસ્યા આવે છે ત્યારે આપણે તે સમસ્યાના ઉકેલ માટે વિચારવાનું ચાલુ કરી દઈએ છીએ. જેમ કે પરીક્ષા સમયે જ્યારે પરીક્ષાની તારીખ આવે નજીક, ખાસ વિદ્યાર્થી મિત્રો, એ સમય દરમિયાન મોટા ભાગે કેવા વિચારો આવે છે? તો કે પરીક્ષાની અંદર કઈ રીતે સફળતા પ્રાપ્ત કરવી એના જ વિચારો આવે છે. કારણ કે જેવી સમસ્યા ઉત્પન્ન થઈ એ સમસ્યાના ઉકેલ માટે મન છે એ વિચારવાનું ચાલુ કરે છે. અહીંયા ઉદાહરણ આપેલું છે કે દાખલા તરીકે આજે સાંજે મિત્ર મારા ઘરે આવી રહ્યો છે અને મમ્મી ઘરે નથી, તો નાસ્તાનું શું કરીશું? કારણ કે આપણને નાસ્તો બનાવતા આવડતો નથી. અહીં તમે વિવિધ વિકલ્પો વિચારશો.
શું વિચારશો? અગાઉ પણ આવી સમસ્યા ક્યારેક આવી હશે કે ક્યારેક કોઈ મહેમાન આવ્યા હશે ઘરે અને મમ્મી ઘરે નહીં હોય તો એને જમવા માટે શું આપવું, તો ત્યારે શું કરવું? શું તે ઉપાય હાલ કામમાં આવી શકશે કે કોઈ નવો જ ઉપાય તમે વિચાર કરશો? આમ જ્યારે સમસ્યા આવે ત્યારે સમસ્યાના સંદર્ભમાં મન જે કાંઈ વિચાર ચાલુ કરે છે, જે ચિંતન કરે છે, એમને વિચારણા કહેવામાં આવે છે. એટલે વિચારણાની શરૂઆત મનની અંદર ક્યાંથી થાય છે? તો કે કોઈને કોઈ સમસ્યાથી થાય છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, મન ક્યારેય વિચારોથી વિચલિત થતું નથી અથવા વિચારો વગરનું છે જ નહીં. કોઈને કોઈ બાબતના વિચાર આવે છે. પછી એ વિચારો કેવા છે? અહીંયા કીધું છે કે પ્રતિકાત્મક સ્વરૂપની વિચારણા પણ હોઈ શકે છે. તમે જેના વિશે સમસ્યા છે એના જ સંદર્ભમાં વિચાર આવે એવું જરૂરી નથી. એના પ્રતિકાત્મક સ્વરૂપમાં પણ વિચારો આવી શકે છે. જેમ કે તમને જાંબુ ખાવાની ઈચ્છા થઈ છે, પરંતુ પરિસ્થિતિ એવી છે કે એ સમયે તમને જાંબુ મળી શકે એમ નથી. તો એ સમય દરમિયાન તમે ફ્રૂટ તરીકે કોઈ સફરજન પણ ખાવ છો, તો એ સફરજન હું ખાઈશ તો મારી ભૂખ સંતોષાઈ જશે, અથવા હું અત્યારે સફરજન ખાઉં છું તો પછી હું જમવા બેસીશ ત્યારે હું કંઈ અન્ન લઈ શકીશ. એ જે વિચાર આવે છે એ કેવો છે? પ્રતિકાત્મક સ્વરૂપનો છે. પરંતુ આ વિચાર શેમાંથી ઉદ્ભવ્યો? તો કે તમને શેની ઈચ્છા થઈ હતી? તો કે તમને જાંબુ ખાવાની ઈચ્છા થઈ હતી, પણ એ સમયે તમને જાંબુ મળી શકે તેમ નથી. માટે એને તૃપ્ત કરવા માટે પ્રતિકાત્મક સ્વરૂપે તમે એના જેવી જ કોઈ પણ ગોળ વસ્તુ લઈ અને તમારા ભૂખને સંતોષો છો. તો ખરેખર તો વિચારણામાં કેટલાય પ્રકારના વિચારો ઉત્પન્ન થાય છે, અને આવા વિચારોની એક મનની અંદર શું રચાય છે? હારમાળા. કે જોજો, એક વિચાર કરશો તો એના સંદર્ભમાં 15 મિનિટ 10 મિનિટ પછી પહેલાં તમે જે વિચાર આવે એને નોંધી લેજો. 10-15 મિનિટ પછી તમે ફરી પાછી નોંધ કરજો, તો એક વિચારમાંથી અનેક વિચારોની હારમાળા રચાય છે. તો મોટા ભાગે આ વિચારો કેવા હોય છે? તો કે પ્રતીક સ્વરૂપના જ હોય છે. વસ્તુઓ આપણી સમક્ષ હાજર ન હોય ત્યારે ઘણી વખત તેની સંકલ્પના કે પ્રતીકો દ્વારા તેનો વિચાર આપણે કરીએ છીએ. કે મમ્મીની ગેરહાજરીમાં મિત્ર આવશે ત્યારે બહાર જઈને વડાપાઉં કે પીઝા ખાઈશું, એવું તમે વિચારો છો. ત્યારે વડાપાઉંની માનસિક પ્રતિમા તમારા મનની અંદર આવે છે. વળી વડાપાઉં વિશેનો તમારો ખ્યાલ, એટલે કે તમે જે કાંઈ વડાપાઉં વિશે મનની અંદર સમજ ધરાવો છો એને ખ્યાલ અથવા સંકલ્પના કહેવામાં આવે છે. એ પણ તમને વિચારવામાં મદદ કરે છે. ત્યારબાદ વિચારણાનું ત્રીજું લક્ષણ છે વિચારણામાં પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા જોવા મળે છે. જે કાંઈ વિચારો થાય છે એમાં પ્રયત્ન કરશું જ આપણે. શેના માટે? તો કે સમસ્યાથી વિચારણા શરૂ થઈ છે એટલે એને ઉકેલવા માટે એમાં ભૂલ પણ થવાની શક્યતા રહે છે. તો કોઈ સમસ્યાના ઉકેલ માટે વ્યક્તિ વિચાર કરે છે ત્યારે એ સમસ્યાનો તાત્કાલિક જ ઉકેલ મળતો નથી, પરંતુ એમાં ભૂલ થવાની પણ શક્યતા રહે છે. તો આવી ભૂલ મોટા ભાગે કેવી હોય છે? તો કે 2 પ્રકારની ભૂલ થવાની શક્યતા રહે છે, શારીરિક અને માનસિક. વિચાર કરતા હોઈએ ત્યારે હાથની આંગળીઓ હલાવી, ઘણા બીજાને જોશું તો પણ આપણને ખ્યાલ આવશે કે જ્યારે એ કોઈ બાબતમાં વિચાર કરતા હશે ત્યારે હાથની આંગળી હલાવી, પગ ડોલાવવા, માથું ખંજવાળવું, નાકના ટેરવા પર આંગળી મૂકવી કે કપાળ પર હાથ મૂકવો. તમે પણ ઘણી વખત જોજો કે જ્યારે પુસ્તક લઈને વાંચવા બેઠા હશો ત્યારે કોઈ બીજા વિચારે ચડી જશો ત્યારે આ તમામ પ્રકારની ક્રિયાઓ તમે કરતા હશો. જેમ કે હાથની આંગળીઓ હલાવી, પગ ડોલાવવા, માથું ખંજવાળવું, નાકના ટેરવા પર આંગળી મૂકવી કે કપાળ પર હાથ મૂકવો. આ શારીરિક કે પ્રગટ પ્રયત્ન અને ભૂલની પ્રક્રિયા છે કે જે વ્યક્તિ જે વિચાર કરે છે એના સંદર્ભની અંદર થતા પ્રયત્નો જોઈ શકાય છે. જ્યારે વ્યક્તિ કોઈ સમસ્યાના ઉકેલ વિશે વિચારે છે ત્યારે તેના મનમાં કેટલાય પ્રકારની બાબતો કેવા સ્વરૂપમાં આવે છે? પ્રતીકના રૂપમાં આવે છે, જેમાંથી જેને વ્યક્તિ અયોગ્ય સમજે છે તેવી બાબતો કે વિકલ્પોને એ પડતી મૂકી દે છે, એને એ અમલમાં નહીં મૂકે. આ રીતે વિવિધ સંભવિત ઉકેલોની મદદથી સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરવો અને અયોગ્ય બાબતને એક પછી એક પડતી મૂકવી તેને માનસિક પ્રયત્ન કે ભૂલની પ્રક્રિયા કહેવામાં આવે છે. અનેક ટૂંકમાં વિચારો આવે એમાંથી આપણે એકય વિચારને ઉકેલવા માટે પસંદ ન કરીએ અને એને છોડી દઈએ એને કહેવામાં આવે છે કે અયોગ્ય બાબતોને એક પછી એક પડતી મૂકી જવી. એનાથી શું થશે? તો કે આપણું જે સમસ્યા છે એનો કોઈ ઉકેલ આપણને મળશે નહીં અને સતત ને સતત આપણે
પ્રયત્ન કરશું, પરંતુ એને ભૂલ સમજી અને છોડી દેશું અને એના ઉકેલ તરફ આપણે જશું નહીં. 4. વિચારણા મોટા ભાગે કેવી છે? તો કે સંગઠિત અને લક્ષ્ય નિર્દેશિત હોય છે. લક્ષ્યને અનુરૂપ જ આપણી વિચારણા આવે છે. જે કાંઈ આપણે હેતુ નક્કી કર્યો હોય એને અનુરૂપ જ આપણે વિચારણા કરતા હોઈએ છીએ. જો કોઈ વ્યક્તિ કોઈ કાર્યથી પરિચિત છે તો અગાઉ પણ આ કાર્ય કઈ રીતે પાર કર્યું છે એની યાદ કરી અને પોતાની યોજના બનાવે છે. તો આ વિચારણા કેવી છે? તો કે સંગઠિત છે. એના પાસે સંગ્રહ થયેલો છે કે અમુક પ્રકારની સમસ્યાને ઉકેલવા માટે મારે આવો વિચાર કરવો જોઈએ. તો એ પ્રયુક્તિનો એ ઉપયોગ કરી અને પોતાની સમસ્યાનો ઉકેલ મેળવે છે. 5મું છે વિચારણાનું લક્ષણ કે વિચારણા એ શું છે? શોધખોળની માનસિક પ્રક્રિયા છે. ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, જે કવિઓ છે, લેખકો છે, વૈજ્ઞાનિકો છે, એમની મોટા ભાગની વિચારણા છે એ આ શોધખોળ પ્રકારની હોય છે કે જ્યારે એ એકાંતની અંદર એકલા બેઠા હોય ત્યારે મનની અંદર કંઈક ને કંઈક મનન કરે છે અને મનનમાંથી કંઈક ને કંઈક એ શોધ કરે છે. તો વિચારણામાં કાર્ય કરવાના બદલે શું થશે? શબ્દો, પ્રતિમાઓ, પ્રતીકો વગેરે દ્વારા સમસ્યાને ઉકેલવાના પ્રયત્નો થતા રહે છે. દાખલા તરીકે, બર્થડે પાર્ટી પ્રસંગે ડ્રોઈંગ રૂમની સજાવટ કઈ રીતે કરવી તે અંગે વિચારતી વખતે આપણે વાસ્તવિક રીતે રૂમના ફર્નિચરને શું કરશું? આઘું પાછું કરીને વિવિધ જાતની ગોઠવણી ચકાસતા નથી, પરંતુ મનની અંદર માનસિક પ્રતિમા આપણે સર્જશું કે સજાવટ રૂમને કરવા માટે રૂમમાં રહેલા ફર્નિચરને કઈ બાજુએ ખસેડવાથી કઈ રીતે વ્યવસ્થિત રીતે ડ્રોઈંગ રૂમની સજાવટ આપણે કરી શકીશું. તો આ રીતે માનસિક પ્રક્રિયા દ્વારા આપણે કોઈને કોઈ બાબતની શોધખોળ કરતા હોઈએ છીએ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, બોધાત્મક પ્રક્રિયા તરીકે આપણે વિચારણાની વ્યાખ્યા અને વિચારણાના લક્ષણો વિશે સમજ મેળવી. આગલા લેક્ચરની અંદર આપણે પ્રત્યયો કે સંકલ્પના વિશે માહિતી મેળવીશું. અસ્તુ.